નમસ્કાર મિત્રો, શ્રેણી અને શ્રેણીના વિડિયો લેક્ચર શ્રેણીમાં આપનું ફરીથી સ્વાગત છે. ગઈ લેક્ચરમાં આપણે શ્રેણી વિશે ભણી ગયા, એની કસોટી વિશે ભણી ગયા, સંકલન કસોટી વિશે ભણ્યા, એના પછી પી કસોટી વિશે ભણ્યા અને આજે આપણે પી કસોટીનો ઉપયોગ જોઈશું જે બીજા કસોટીમાં થાય છે, જેનું નામ છે સરખામણી કસોટી. તો સરખામણી કસોટી વિશે વાત કરીએ. સરખામણી કસોટી નામ ઉપરથી જ ખબર પડે છે, આપણે સરખામણી કરવાની છે. તો આપણી જોડે બે શ્રેણી છે, સિગ્મા યુએન અને સિગ્મા વીએન. કેવી શ્રેણી છે? ધન પદોવાળી શ્રેણી છે. હવે જો યુએનનું દરેક પદ વીએનના દરેક પદ કરતાં નાનું અથવા એના જેટલું છે, એટલે યુએન લેસ ધેન ઇક્વલ ટુ વીએન અને સિગ્મા વીએન એ અભિસારી હોય તો સિગ્મા યુએન પણ અભિસારી થશે. બીજો ભાગ, જો યુએન એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ વીએન એટલે યુએનનો દરેક પદ એ વીએનના દરેક પદ કરતાં મોટું અથવા એના જેટલું છે અને વીએન અપસારી શ્રેણી છે તો યુએન પણ અપસારી શ્રેણી થશે. હવે આપણે આ સરખામણી કરી. આપણી જોડે બે શ્રેણી છે, બંને કેવી છે? ધન પદોવાળી શ્રેણી છે અને આપણને આપ્યું છે પહેલી કન્ડિશનમાં યુએનનું દરેક પદ વીએનના દરેક પદ કરતાં નાનું છે. જો બંને શ્રેણી ધન પદોવાળી હોય તો એના પદોનો સરવાળો કરીએ તો આ રિલેશન એમને એમ જ રહેશે. તમે કહી શકો સિગ્મા યુએન લેસ ધેન ઇક્વલ ટુ સિગ્મા વીએન. હવે વીએન કેવી છે? અભિસારી. એટલે અભિસારી શ્રેણી ક્યારે કહેવાય? કે જ્યારે એનો સરવાળો કેવો હોય? મર્યાદિત, ફાઇનાઇટ હોય. બરાબર છે. માટે આનો સરવાળો જો ફાઇનાઇટ હોય તો એના કરતાં નાની સિરીઝનો સરવાળો પણ ફાઇનાઇટ થાય, માટે આ અભિસારી થશે. આ આપણી પહેલી કન્ડિશન હતી. બીજી કન્ડિશન શું કહે છે? યુએન ગ્રેટર ધેન ઇક્વલ ટુ વીએન. યુએન ગ્રેટર ધેન ઇક્વલ ટુ વીએન એટલે યુએનનું દરેક પદ વીએનના દરેક પદ કરતાં મોટું છે. બંને ધન પદોવાળી શ્રેણી છે માટે એના સમેશન માટે પણ આ રિલેશન સાચું પડશે. સિગ્મા યુએન ગ્રેટર ધેન ઇક્વલ ટુ સિગ્મા વીએન. હવે વીએન કેવી છે? અપસારી. અપસારી શ્રેણીનો મતલબ શું થયો? કે જે શ્રેણીનો સરવાળો કેવો હોય? અનંત. હવે જો નાની શ્રેણીનો સરવાળો અનંત હશે તો મોટી શ્રેણીનો સરવાળો પણ કેવો થશે? અનંત. માટે સિગ્મા યુએન કેવી થશે? અપસારી. તો આપણે આવી રીતે જો એક શ્રેણીની અભિસારિતા ચકાસવી હશે, એના માટે આપણી જોડે જો બીજી શ્રેણી હશે જેનો જવાબ આપણી પાસે હશે કે અપસારી છે કે અભિસારી, તો સરખામણી કસોટીનો ઉપયોગ કરીને આપણે આપણી આપેલી શ્રેણીની અભિસારિતા ચકાસી શકીએ. હવે સરખામણી કસોટીનું બીજું એક સ્વરૂપ છે જેને કહેવાય છે લક્ષ સ્વરૂપ. તો લક્ષ સ્વરૂપમાં શું થાય છે? આપણી જોડે બે શ્રેણીઓ તો હશે જ, બંને ધન પદોવાળી. આપણે એની લિમિટ શોધી, એના ગુણોત્તરની લિમિટ શોધીશું. લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી યુએન અપોન વીએન. હવે જો આનો જવાબ મર્યાદિત શૂન્યતર એટલે નોન ઝીરો ફાઇનાઇટ નંબર હશે તો બંને શ્રેણી એક સાથે અભિસારી હશે અથવા અપસારી હશે. આપણે મોટા ભાગે દાખલાઓ સોલ્વ કરવા માટે લક્ષ સ્વરૂપનો ઉપયોગ કરીશું. તો લક્ષ સ્વરૂપ શું કહે છે? જો બે શ્રેણીઓ છે, બંનેના ગુણોત્તરની જો લિમિટ શોધવામાં આવે એન ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી અને એનો જવાબ કેવો હોય? ફાઇનાઇટ નોન ઝીરો એટલે શૂન્ય સિવાયની ફાઇનાઇટ નંબર આવે તો બંને શ્રેણી એક સાથે અભિસારી હશે અથવા અપસારી હશે. હવે આપણી જોડે આમાં કન્ડિશન કઈ છે? મર્યાદિત શૂન્યેતર એટલે ફાઇનાઇટ અને નોન ઝીરો. પણ ધારો કે આનો જવાબ ઝીરો આવે છે તો શું? તો આપણી જોડે આ નોંધ છે જે બહુ મહત્વની છે. ધારો કે આનો જવાબ ઝીરો આવે છે અને જે નીચેની શ્રેણી છે એ કેવી છે? અભિસારી.
જે નીચેની શ્રેણી છે, જે છેદમાં શ્રેણી છે Vn એ અભિસારી છે, તો ઉપરની શ્રેણી પણ અભિસારી થશે. બરાબર છે. બીજું શું છે? મર્યાદિત શૂન્ય તત્વ. આપણે શૂન્યનો ભાગ લઈ લીધો, પણ મર્યાદિતની જગ્યાએ અમર્યાદિત, માટે કે ઇન્ફિનિટી જવાબ છે. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un અપોન Vn બરાબર ઇન્ફિનિટી. અને જે છેદમાં શ્રેણી છે એ અપસારી છે, તો અંશની શ્રેણી પણ કેવી થશે? અપસારી. બરાબર છે. તો આ સરખામણી કસોટીનું લક્ષ સ્વરૂપ હતું. આપણે મોટા ભાગના દાખલાઓમાં આનો ઉપયોગ કરીશું અને અમુક દાખલાઓમાં આપણે પહેલા વ્યાખ્યાનો પણ ઉપયોગ કરીશું, જે આપણું આ સ્વરૂપ હતું. સિગ્મા un લેસ ધેન ઇક્વલ ટુ સિગ્મા vn અથવા સિગ્મા un ગ્રેટર ધેન ઇક્વલ ટુ સિગ્મા vn. સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ સાઇન nx ડિવાઇડ બાય n સ્ક્વેર ની અભિસારિતા ચકાસો. હવે આપણને શું આપ્યું છે? un બરાબર મોડ્યુલસ સાઇન nx ડિવાઇડ બાય n સ્ક્વેર. હવે આપણી જોડે સાઇન ફંક્શનની એક પ્રોપર્ટી છે. સાઇનની મિનિમમ વેલ્યુ કેટલી થાય? -1. સાઇનની મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? 1. તો આના મોડ્યુલસની વેલ્યુ કેટલી થશે? 1 કરતાં નાની. માટે સાઇન મોડ્યુલસ સાઇન nx લેસ ધેન ઇક્વલ ટુ 1. હવે આપણે બંને સાઈડ n સ્ક્વેર વડે ડિવાઈડ કરી નાખીએ તો મારી જોડે શું રહે? મોડ્યુલસ સાઇન nx ડિવાઇડ બાય n સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 1 અપોન n સ્ક્વેર. હવે આ શ્રેણી થઈ ગઈ un, આ થશે vn. અહીંયા આપણે શું લખાય? અહીં vn બરાબર 1 અપોન n સ્ક્વેર ધારતા તો આપણી જોડે શું આવી ગયું? un લેસ ધેન ઇક્વલ ટુ vn. અને vn બરાબર શું છે? 1 અપોન n સ્ક્વેર. તો સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1 અપોન n સ્ક્વેર. આપણી જોડે p કસોટી હતી. p કસોટીમાં p ની કિંમત કેટલી છે? અહીંયા p બરાબર 2 ગ્રેટર ધેન 1. તો p કસોટી પ્રમાણે આ શ્રેણી કેવી થાય? સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી vn એ અભિસારી થશે. હવે vn અભિસારી થઈ. vn કેવી છે? મોટી શ્રેણી છે. જો મોટી શ્રેણી અભિસારી હશે, એની કિંમત ફાઇનાઇટ હશે, તો નાની શ્રેણીની કિંમત પણ ફાઇનાઇટ હશે. માટે નાની શ્રેણી પણ કેવી થશે? અભિસારી. માટે સરખામણી કસોટીનો ઉપયોગ કરતા સિગ્મા un જે આપણને આપેલી શ્રેણી છે, મોડ્યુલસ સાઇન nx ડિવાઇડ બાય n સ્ક્વેર એ અભિસારી થશે. બીજો એક્ઝામ્પલ 1 into 2 ડિવાઇડ બાય 3 સ્ક્વેર into 4 સ્ક્વેર પ્લસ 3 into 4 divided by 5 square into 6 square plus 5 into 6 divided by 7 square into 8 square ની અભિસારિતા ચકાસો. બરાબર છે. આપણને અહીં nth નંબરનું પદ આપ્યું નથી, તો આપણે આને શોધી નાખીએ. પહેલા પદમાં શું છે? 1, બીજા પદમાં 3, ત્રીજા પદમાં 5. એટલે આપણે પહેલા નંબર લઈ લઈએ 1 3 5. તો મારે અહીંયા શું લખવું પડે? 2n માઇનસ 1 એટલે 1 મૂકો એટલે 1 આવે, 2 મૂકો એટલે 3 આવે, 3 મૂકો એટલે 5 આવે. પછી બીજું પદ કયું છે? 2 into 2 4 6 એટલે એને લખાય 2n છેદમાં. નીચે શું છે આપણી જોડે? પહેલા પદમાં છે 3 સ્ક્વેર, બીજા પદમાં 5 સ્ક્વેર, ત્રીજા પદમાં 7 સ્ક્વેર, પછી 9 સ્ક્વેર એટલે એને લખાય 2n પ્લસ 1 નો સ્ક્વેર. પછી શું છે? 4 સ્ક્વેર, 6 સ્ક્વેર, 8 સ્ક્વેર. તો આપણે આને લખી શકીએ 2n પ્લસ 2 નો સ્ક્વેર. તો આપણે પહેલાં un બનાવીશું. તો આપણે આવી રીતે un બનાવી દીધું. હવે મારે કોનો ઉપયોગ કરવાનો છે? સરખામણી કસોટીનો. પણ સરખામણી કસોટી માટે બીજી શ્રેણી બનાવવી પડે.
યુએન બરાબર આપણી જોડે આવ્યું. હવે આપણે વીએન બનાવવાનું છે. તો વીએન બનાવવા માટે એક ટ્રીક છે જે આપણે જોઈએ કઈ રીતે બને. તો ઉપર એનની મોટા મોટી ઘાત કેટલી આવશે? તો કે એન સ્ક્વેર, અને નીચે છેદમાં એનની મોટા મોટી ઘાત કેટલી આવશે? તો કે એનનો પાવર 4. તો ઉપર શું કર્યું મેં? અંશમાં જે એનનો મોટા મોટો ઘાત હતો એટલે મૂકી દીધો એન સ્ક્વેર, છેદમાં એનનો જેટલો મોટા મોટો ઘાત હતો એટલે મૂકી દીધો એન પાવર 4. તો મારી જોડે શું રહે? 1/n સ્ક્વેર. એટલે મારી સિગ્મા વીએન કઈ રીતે થઈ ગઈ? n ઇક્વલ ટુ 1 to infinity વીએન બરાબર સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity 1/n સ્ક્વેર. આ આપણે સિરીઝ બનાવી દીધી બીજી. આમાં p બરાબર શું છે? 2 ગ્રેટર ધેન 1. તો p કસોટી પ્રમાણે વીએન કેવી થાય? સિગ્મા વીએન એ અભિસારી છે. બરાબર છે. હવે સરખામણી કસોટીનું લક્ષ સ્વરૂપનો ઉપયોગ કરીએ. લક્ષ સ્વરૂપમાં આપણે શું કરવું પડે છે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un ડિવાઇડ બાય vn. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un આપણી જોડે છે 2n minus 1 2n ડિવાઇડ બાય 2n plus 1 2n plus 2 અને એના છેદમાં vn એટલે 1/n સ્ક્વેર. બરાબર. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 2n minus 1 2n into n સ્ક્વેર ડિવાઇડ બાય 2n plus 1 હોલ સ્ક્વેર 2n plus 2 હોલ સ્ક્વેર. હવે અંશમાં એનના 4 પાવર થશે અને છેદમાં પણ એનના 4 પાવર થશે. તો અંશ અને છેદને n પાવર 4 વડે ડિવાઈડ કરી નાખીએ તો સાદું રૂપ આપતા આપણને શું મળશે? અહીંયાથી n સ્ક્વેર નીકળી જશે. અહીંયા શું રહેશે? 2 minus 1/n. અહીંયાથી પણ એક n નીકળી જશે, ખાલી 2 રહેશે. છેદમાં શું આવશે? n સ્ક્વેર. તો 2 પ્લસ 1/n નો સ્ક્વેર, અહીંયા 2 પ્લસ 2/n નો સ્ક્વેર. બરાબર છે. હવે n ક્યાં જાય છે? ઇન્ફિનિટી ઉપર. તો 1/n ક્યાં જશે? 0 ઉપર. તો મારી જોડે જવાબ આવી ગયો 2 minus 0 into 2 divided by 2 plus 0 2 plus 0. અંશમાં શું આવ્યું? 4. છેદમાં શું આવ્યા? 2 સ્ક્વેર 4 4 16. એટલે જવાબ આવી ગયો 1/4. આ 1/4 કેવો છે? જવાબ છે નોન ઝીરો અને ફાઇનાઇટ, એટલે મર્યાદિત શૂન્યેતર સંખ્યા છે. તો સરખામણી કસોટી પ્રમાણે જો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un/vn નો જવાબ મર્યાદિત શૂન્યેતર હોય તો બંને શ્રેણી એક સાથે અભિસારી કે અપસારી થશે. પણ આપણી જોડે vn નો જવાબ તો છે જ. vn કેવો છે? અભિસારી. માટે આપેલી શ્રેણી શું થશે? માટે આપેલી શ્રેણી સિગ્મા un પણ અભિસારી થશે. બરાબર મિત્રો. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity 1/1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેરની અભિસારિતા ચકાસો. હવે આપણી જોડે આપ્યું છે un બરાબર 1/1 સ્ક્વેર 2 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર. પણ આના છેદમાં કોઈ એક નંબર નથી, એ સરવાળો છે. શું? એ સિગ્મા n સ્ક્વેર, એટલે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર. તો એની જોડે આપણું ફોર્મ્યુલા છે શું છે? સિગ્મા n સ્ક્વેરની ફોર્મ્યુલા છે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 ડિવાઇડ બાય 6. તો અહીંયા મૂકી દઈએ તો n પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઇડ બાય 6. તો ઉપર શું આવશે? 6 ડિવાઇડ બાય n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1. એ આપણો un આવી ગયો. હવે એકવાર un મળ્યા પછી આપણે શું કરવાનું છે? vn ધારવાનું છે. એટલે vn બનાવવો પડશે. તો vn કઈ રીતે બનાવાય? આપણે હમણાં જ કીધું કે એક ટ્રીક છે vn બનાવવાની.
તો Vn બરાબર શું કરવાનું, અંશમાં n નો કેટલો ઘાત છે મોટામાં મોટો એ લખી નાખો. તો ઉપર અંશમાં n નો ઘાત જ નથી એટલે n પાવર શું લખાય 0, તો આપણે 1 લખી દઈએ. છેદમાં શું છે n n n એટલે શું લખાય n ઇન્ટુ n ઇન્ટુ n એટલે n ક્યુબ, શું લખાય n ની પાવર 3. તો આપણો Vn થઈ ગયો સિગ્મા Vn ઇક્વલ ટુ સિગ્મા 1 અપોન n ક્યુબ, n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી. તો p ઇક્વલ ટુ 3 ગ્રેટર દેન 1, તો p કસોટી પ્રમાણે સિગ્મા Vn એ અભિસારી થશે. બરાબર છે. આ સિગ્મા Vn કેવી થઈ ગઈ, અભિસારી. હવે આપણે સરખામણી કસોટીનું લક્ષ સ્વરૂપ અપ્લાય કરીશું. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un ડિવાઇડ બાય Vn બરાબર, un બરાબર છે 6 ડિવાઇડ બાય n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 અને આના ડિવિઝનમાં આવશે 1 અપોન n ક્યુબ. આને આપણે સાદું રૂપ આપી દઈએ તો શું આવે મારે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n ક્યુબ ઇન્ટુ 6 ડિવાઇડ બાય n પ્લસ 1 2n પ્લસ 1. હવે અંશ અને છેદને n ક્યુબ વડે ડિવાઈડ કરી નાખો તો મારી જોડે શું રહેશે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 6 ડિવાઇડ બાય 1 પ્લસ 1 અપોન n 2 પ્લસ 1 અપોન n. બરાબર છે. હવે n ઇન્ફિનિટી ઉપર જાય તો 1 અપોન n ક્યાં જાય, 0 ઉપર. તો આ 0 0 થઈ ગયું તો અહીંયા 6 ડિવાઇડ બાય 2 એટલે જવાબ આવી ગયો 3. 3 કેવી છે, 3 છે મર્યાદિત શૂન્યેતર સંખ્યા. માટે સરખામણી કસોટી પ્રમાણે જો મર્યાદિત શૂન્યેતર સંખ્યા આવે તો બંને શ્રેણી un અને Vn એક સાથે અભિસારી કે અપસારી હશે. આપણી જોડે છે કે Vn કેવી છે, Vn છે અભિસારી, માટે આપેલી શ્રેણી un પણ કેવી થશે, આ un પણ આપેલી શ્રેણી કેવી થશે, અભિસારી. પછીનો એક્ઝામ્પલ જોઈએ. સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી સ્ક્વેર રૂટ n પાવર 4 પ્લસ 1 માઇનસ સ્ક્વેર રૂટ n પાવર 4 માઇનસ 1 ની અભિસારીતા ચકાસો. તો અહીંયા un બરાબર n પાવર 4 પ્લસ 1 માઇનસ સ્ક્વેર રૂટ n પાવર 4 માઇનસ 1. હવે આપણે આને સરળ સ્વરૂપમાં કન્વર્ટ કરવાની કોશિશ કરીશું. એટલે શું કરીશું, અંશ અને છેદને આના કોન્જ્યુગેટ વડે, બરાબર છે, એની સમય સંખ્યા વડે ગુણી નાખીશું. તો શું આવશે, n પાવર 4 પ્લસ 1 માઇનસ સ્ક્વેર રૂટ n પાવર 4 માઇનસ 1, અહીંયા માઇનસ છે તો અહીંયા મૂકીશું પ્લસ ડિવાઇડ બાય સ્ક્વેર રૂટ n પાવર 4 પ્લસ 1 પ્લસ n પાવર 4 માઇનસ 1. બરાબર છે. તો આપણે આવી તેને કરણી વડે ગુણીને ભાગી નાખતા આપણી જોડે શું મળશે, અંશમાં શું મળશે, n પાવર 4 પ્લસ 1 માઇનસ n પાવર 4 માઇનસ 1, a માઇનસ b a પ્લસ b, તો શું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો સ્ક્વેરનો સ્ક્વેર કરશો એટલે મારી જોડે આવશે n પાવર 4 પ્લસ 1 માઇનસ b સ્ક્વેર n પાવર 4 માઇનસ 1 અને છેદમાં આ પદ એમના એમ સ્ક્વેર રૂટ n પાવર 4 પ્લસ 1 પ્લસ સ્ક્વેર રૂટ n પાવર 4 માઇનસ 1. હવે અંશમાં શું થશે, n પાવર 4 માઇનસ n પાવર 4 કેન્સલ થઈ જશે, પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 2 થઈ જશે. 2 ડિવાઇડ બાય સ્ક્વેર રૂટ n પાવર 4 પ્લસ 1 પ્લસ સ્ક્વેર રૂટ n પાવર 4 માઇનસ 1. હવે આ આપણો un આવી ગયો. આપણે શું કરવાનું છે, vn ધારવાનો છે. ધારો કે મેં કીધું ને vn કઈ રીતે ધારવાનો, અંશમાં n ની મોટામાં મોટી ઘાત જોઈ લો તો અંશમાં n ની મોટામાં મોટી ઘાત કેટલી છે, 0. તો n પાવર 0 એટલે શું લખાય, 1. છેદમાં અંશની મોટામાં મોટી પાવર કેટલો છે કે n પાવર 4 અને પાછો એનો સ્ક્વેર રૂટ એટલે શું લખાય, 4 નો સ્ક્વેર રૂટ કરવા જશો એટલે 2 આવશે. શું આવશે, n સ્ક્વેર. બરાબર છે. આ આપણું vn થઈ ગયું. તો સિગ્મા vn બરાબર સિગ્મા 1 અપોન n સ્ક્વેર. હવે n સ્ક્વેર p સિરીઝ પ્રમાણે p બરાબર લખાય 2
2 એ 1 કરતાં મોટો છે. પી કસોટી પ્રમાણે સિગ્મા Vn n equal to 1 to infinity એ અભિસારી થશે. બરાબર છે. હવે Vn આપણને મળી ગયો. આપણે શું કરીશું? સરખામણી કસોટીનું લિમિટ સ્વરૂપ અપ્લાય કરીશું અથવા લક્ષ સ્વરૂપ અપ્લાય કરીશું. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un upon Vn. So limit n tending to infinity un બરાબર છે આપણી જોડે 2 divided by square root n power 4 plus 1 plus square root n power 4 minus 1 divided by 1 upon n square. આને સાદું રૂપ આપો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છેદનો છેદ અંશ બની જશે એટલે શું આવશે? 2n સ્ક્વેર અને એના છેદમાં આવશે સ્ક્વેર રૂટ n પાવર 4 પ્લસ 1 પ્લસ સ્ક્વેર રૂટ n પાવર 4 માઇનસ. અંશ અને છેદને n સ્ક્વેર વડે ભાગતા મારી પાસે રહેશે, જો અંશને n સ્ક્વેર વડે ભાગી નાખીએ તો મારી જોડે અંશમાં રહેશે 2 અને છેદમાં 1 પ્લસ 1 અપોન n પાવર 4 પ્લસ સ્ક્વેર રૂટ 1 માઇનસ 1 અપોન n પાવર 4. હવે જો n ઇન્ફિનિટી ઉપર જાય તો 1 અપોન n ક્યાં જાય? 0 તરફ. તો મારી જોડે શું આવશે? 2 ડિવાઇડ બાય સ્ક્વેર રૂટ 1 પ્લસ 0 પ્લસ સ્ક્વેર રૂટ 1 માઇનસ 0. એટલે નીચે છેદમાં આવશે 1 પ્લસ 1 2 એટલે જવાબ આવી ગયો 1. 2 ડિવાઇડ બાય 2 1. હવે આ કેવી સંખ્યા છે? મર્યાદિત શૂન્યેતર સંખ્યા, નોન ઝીરો ફાઇનાઇટ વેલ્યુ. માટે સરખામણી કસોટી પ્રમાણે બંને છેડે એક સાથે અભિસારી કે અપસારી હશે. આપણે Vn કેવી છે? આપણે જાણીએ છીએ Vn કેવી છે? અભિસારી. માટે સરખામણી કસોટી પ્રમાણે આપેલી શ્રેણી પણ કેવી થશે? અભિસારી શ્રેણી થશે. ગુણોત્તર કસોટી રેશિયો ટેસ્ટ વિશે વાત કરીશું. રેશિયો ટેસ્ટ શું કહે છે? જો un એ ધન પદોવાળી શ્રેણી હોય અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 ડિવાઇડ બાય un ઇક્વલ ટુ l, એટલે આ રેશિયો થયો. બે કન્ટિન્યુઅસ પદોનો રેશિયો થયો, કન્ઝિક્યુટિવ ટર્મ્સનો, un પ્લસ 1 અપોન un બરાબર l. જો l ની કિંમત 1 કરતાં નાની હશે તો આને અભિસારી શ્રેણી કહેવાય. જો l ની કિંમત 1 કરતાં વધારે હોય તો એને અપસારી શ્રેણી કહેવાય. અને જો l બરાબર 1 હોય તો આ કસોટી પર્યાપ્ત નથી. શ્રેણીની અભિસારિતા ચકાસવા માટે આ કસોટી પર્યાપ્ત નથી જો l બરાબર 1 હોય. એટલે ગુણોત્તર શ્રેણીમાં આપણે ગુણોત્તર લઈશું. કોનો ગુણોત્તર લઈશું? બે કન્ઝિક્યુટિવ ટર્મનો, એટલે બે સળંગ આવતી un ની ટર્મનો ગુણોત્તર લઈશું. un પ્લસ 1 અપોન un. એની લિમિટ શોધીશું. એની લિમિટની કિંમત ધારો કે l છે. હવે l ની કિંમત 1 કરતાં ઓછી તો અભિસારી શ્રેણી, l ની કિંમત 1 કરતાં વધારે તો અપસારી શ્રેણી, અને l ની કિંમત 1 હોય તો આપણે આ કસોટીનો ઉપયોગ નહીં કરી શકીએ. તો આપણે બીજી કસોટી ઉપર જવું પડશે. એની ચર્ચા આપણે આગળ કરીશું. હવે આપણે ઉદાહરણ દ્વારા આને અપ્લાય કરવાની કોશિશ કરીશું. તો પહેલું ઉદાહરણ છે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 3 પાવર 2n ડિવાઇડ બાય 2 પાવર 2n ની અભિસારિતા ચકાસો. આપણને un શું આપ્યો છે? un બરાબર 3 પાવર 2n ડિવાઇડ બાય 2 પાવર 2n. હવે આપણે અહીંયા ગુણોત્તર કસોટીમાં આપણે બે પદ લેવાના છે, un પ્લસ 1 અને un. તો un આપણી જોડે છે. હવે un પ્લસ 1 શોધીશું. un પ્લસ 1 શોધવા માટે આપણે n ની જગ્યાએ n પ્લસ 1 મૂકીશું. એટલે મારી જોડે આવશે 3 પાવર 2 ઇન્ટુ n પ્લસ 1 ડિવાઇડ બાય 2 પાવર 2 ઇન્ટુ n પ્લસ 1. હવે આપણે સાદું રૂપ આપીએ. 3 પાવર 2n પ્લસ 2 ડિવાઇડ બાય 2 પાવર
2n પ્લસ 2. હવે આપણે ગુણોત્તર કસોટી માટે આ બંને પદનો ગુણોત્તર લેવાનો છે un પ્લસ 1 ભાગ્યા un. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 3 પાવર 2n પ્લસ 2 ડિવાઈડ બાય 2 પાવર 2n પ્લસ 2 અને આના છેદમાં આપણે un લખવાનું છે એટલે 3 પાવર 2n ડિવાઈડ બાય 2 પાવર 2n. હવે આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી અને સાદું રૂપ આપીએ તો આપણી જોડે શું આવશે 3 પાવર 2n પ્લસ 2 અને એના છેદમાં 3 પાવર 2n લખાય ગુણ્યા આ છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં એટલે મારી જોડે શું આવે 2 પાવર 2n અને એના છેદમાં આવશે 2 પાવર 2n પ્લસ 2. બરાબર છે. આપણે સાદું રૂપ આપીએ તો 3 પાવર 2n અને 3 પાવર 2n કેન્સલ થઈ જશે તો મારી જોડે રહેશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 3 પાવર 2 અને અહીંયા 2 પાવર 2n છેદમાં 2 પાવર 2n કેન્સલ થઈ જશે તો મારી પાસે રહેશે છેદમાં 2 પાવર 2. બરાબર છે. તો આની લિમિટની વેલ્યુ કેટલી આવશે 9/4. બરાબર છે. તો આ કેટલું આવ્યું ગ્રેટર ધેન 1. તો આપણી કસોટી શું કહેતી હતી કે એલની કિંમત જો 1 કરતાં મોટી હોય તો શ્રેણી કેવી કહેવાય અપસારી શ્રેણી. કેવી કહેવાય અપસારી શ્રેણી. તો આ આપેલી શ્રેણી કેવી થશે અપસારી શ્રેણી થશે. માટે આપણે લખી શકીએ કે આપેલી શ્રેણી કેવી થશે અપસારી શ્રેણી. તો આ શ્રેણીની અભિસારિતા ચકાસવા માટે આપણે ગુણોત્તર કસોટીનો ઉપયોગ કર્યો અને ગુણોત્તર કસોટીનો ઉપયોગ કરીને આપણે ચકાસ્યું કે આપેલી શ્રેણી કેવી છે અપસારી શ્રેણી. બીજો એક ઉદાહરણ જોઈએ. અહીં આપણને un શું આપ્યું છે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 5 પાવર n માઇનસ 1 ડિવાઈડ બાય n ફેક્ટોરિયલ એટલે આપણું un થશે 5 પાવર n માઇનસ 1 ડિવાઈડ બાય n ફેક્ટોરિયલ. હવે un પ્લસ 1 શોધી નાખો. un પ્લસ 1 શોધવા માટે n ની જગ્યાએ શું મૂકવું પડશે n પ્લસ 1 એટલે મારે અહીંયા લખવું પડે 5 પાવર n પ્લસ 1 માઇનસ 1 ડિવાઈડ બાય n ની જગ્યાએ n પ્લસ 1 સો n પ્લસ 1 ફેક્ટોરિયલ. એટલે મારી જોડે અંશમાં શું આવશે 5 પાવર n છેદમાં n પ્લસ 1 ફેક્ટોરિયલ. હવે ગુણોત્તર કસોટી માટે આપણે ગુણોત્તર લઈશું લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 છેદમાં un લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 શું છે આપણી જોડે 5 પાવર n ના છેદમાં n પ્લસ 1 ફેક્ટોરિયલ અને એના છેદમાં un નું પદ મૂકી દો 5 પાવર n માઇનસ 1 ડિવાઈડ બાય n ફેક્ટોરિયલ. આપણે એને સાદું રૂપ આપીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 5 પાવર n ના છેદમાં આવશે n પ્લસ 1 ફેક્ટોરિયલ. છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે n ફેક્ટોરિયલ ઉપર આવશે અને છેદમાં આવશે 5 પાવર n માઇનસ 1. હવે આ 5 પાવર n અને નીચે છેદમાં જે 5 પાવર n માઇનસ 1 એટલે મારી જોડે શું રહેશે ફક્ત 5 રહેશે એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી ઉપર રહેશે 5 અને n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય n પ્લસ 1 ફેક્ટોરિયલ એટલે n પ્લસ 1 ફેક્ટોરિયલ બરાબર શું લખાય n પ્લસ 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ એટલે આપણે આને રીરાઇટ કરીએ n પ્લસ 1 ફેક્ટોરિયલ બરાબર શું લખાય n પ્લસ 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. બરાબર છે. એટલે હવે આપણી જોડે આ કેન્સલ થઈ જશે મારી જોડે રહેશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 5 ડિવાઈડ બાય n પ્લસ 1. હવે n ક્યાં જાય છે ઇન્ફિનિટી ઉપર
તો n+1 ક્યાં જશે? ઇન્ફિનિટી ઉપર. તો એનો વ્યસ્ત, ઇન્ફિનિટીનો વ્યસ્ત કેટલો થાય? 0. એટલે 1/n+1 ક્યાં જશે? 0 ઉપર. માટે આની કિંમત કેટલી આવશે? 0. હવે 0 એ 1 કરતાં નાની સંખ્યા છે, બરાબર છે. તો આપણી ગુણોત્તર કસોટી શું કહે છે કે જો L ની કિંમત 1 કરતાં નાની હોય તો શ્રેણી કેવી કહેવાય? અભિસારી શ્રેણી. તો અહીંયા L ની કિંમત કેટલી આવી? 0, જે 1 કરતાં નાની છે. માટે આપણી આ શ્રેણી કેવી થશે? અભિસારી શ્રેણી. તો આ થઈ ગઈ આપણી અભિસારી શ્રેણી, બરાબર છે. ઉદાહરણ સિગ્મા n = 1 to infinity n factorial divided by n power n ની અભિસારિતા ચકાસો. તો un શું આપ્યો છે? un બરાબર મારી જોડે છે n ફેક્ટોરિયલ n પાવર n. un+1. સો un+1 કઈ રીતે શોધાય? n ની જગ્યાએ શું મૂકો? n+1. તો જ્યાં પણ un માં n દેખાય ત્યાં મૂકી દેવાનો n+1. તો અહીંયા આવી જાય n+1 ફેક્ટોરિયલ. છેદમાં શું આવે? n+1 એના પાવરમાં n+1. ગુણોત્તર કસોટી માટે આપણે આનો ગુણોત્તર લઈશું un+1/un લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. તો અંશમાં આવશે n+1 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n+1 પાવર n+1 અને છેદમાં આવશે un નું પદ n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n પાવર n. બરાબર. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી. આપણે આનું સાદું રૂપ આપીએ. આગળ કર્યું એ પ્રમાણે છેદનો છેદ અંશમાં લઈ લઈએ. તો n+1 ફેક્ટોરિયલ divided by n+1 power n+1 ગુણ્યા n power n divided by n factorial. આપણું આગળ ફરીથી સાદું રૂપ આપીએ. n+1 ફેક્ટોરિયલ બરાબર શું લખાય? n ફેક્ટોરિયલ. આપણે અહીંયા લખી નાખીએ લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n+1 ફેક્ટોરિયલ equal to n+1 into n factorial divided by n+1 power n+1 into n power n divided by n factorial. હવે આ n factorial કેન્સલ થઈ જશે એટલે આપણી જોડે અંશમાં રહેશે n+1 અને છેદમાં શું આવશે? n+1 નો પાવર n+1. તો આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ. n+1 પાવર n ઇન્ટુ n+1. આ n+1 કેન્સલ થઈ જશે એટલે હવે મારી જોડે રહેશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n પાવર n ના છેદમાં n+1 પાવર n. હવે આપણે થોડું એને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખીએ. તો આને સાદું રૂપ આપીશું તો બંને અંશ અને છેદનો ઘાત સરખો છે માટે આને આવી રીતે લખાય n ડિવાઇડ બાય n+1 પાવર n. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી. હવે જે કૌંસમાં પદ છે એમાં ઉપર અને નીચે આપણે n વડે ભાગી નાખીએ. તો મારી જોડે શું આવશે? 1 n ભાગ્યા n એટલે 1 થઈ ગયો. પછી 1 + 1/n અને પાવર n. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. 1/1 + 1/n પાવર n. હવે આ લિમિટનું એક સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે. એની જવાબ કેટલો આવે? માટે આ લિમિટનો જવાબ આવશે 1/e. ની કિંમત કેટલી આવે? એપ્રોક્સિમેટલી 2.7 અને 1/2.7 કરો એટલે એનો જવાબ આવશે 1 કરતાં નાનો. તો ગુણોત્તર કસોટી પ્રમાણે જો ગુણોત્તરની લિમિટની કિંમત 1 કરતાં નાની હોય તો શ્રેણી કેવી કહેવાય? અભિસારી. માટે આ થઈ ગઈ આપણી અભિસારી શ્રેણી.
બરાબર. શ્રેણી આપી છે આપણને 1 પ્લસ 4/2 ફેક્ટોરિયલ પ્લસ 4² 3 ફેક્ટોરિયલ પ્લસ 4³ 4 ફેક્ટોરિયલ પ્લસ 4^4/5 ફેક્ટોરિયલ ની અભિસારિતા ચકાસો. આ આપણો પ્રશ્ન છે. હવે આમાં યુએન આપણે શોધવાનું છે. તો યુએન શોધવા માટે આપણે એકવાર આપેલી શ્રેણીને જોઈ લઈએ. પહેલું પદ શું છે 1, બીજું પદ શું છે 4/2 ફેક્ટોરિયલ, ત્રીજું પદ શું છે 4^2/3 ફેક્ટોરિયલ. તો પહેલા પદમાં 4 નો પાવર કેટલો છે 0, બીજા પદમાં 1, ત્રીજા પદમાં 2, ચોથા પદમાં 3, પાંચમા પદમાં 4. તો એનમા પદમાં કેટલો હોય n-1 હોય, એના કરતા 1 ઓછો. પહેલું પદ કયું છે 1, /1 લખાય, 1/1 લખો અને એને આપણે ફેક્ટોરિયલના ફોર્મમાં લખીએ તો શું લખાય 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલની કિંમત કેટલી આવે 1. આ તો છેદમાં શું આવે 1 ફેક્ટોરિયલ, બીજા પદમાં 2 ફેક્ટોરિયલ, ત્રીજા પદમાં 3 ફેક્ટોરિયલ, ચોથા પદમાં 4 ફેક્ટોરિયલ, પાંચમા પદમાં 5 ફેક્ટોરિયલ. તો nth નંબરના પદમાં કેટલું આવે n ફેક્ટોરિયલ. એટલે આપણો un કયો થઈ ગયો 4^n-1/n ફેક્ટોરિયલ. હવે આપણે એકવાર પદ શોધી લીધું, પછી આપણે કસોટી અપ્લાય કરીશું. કઈ કસોટીની વાત કરી રહ્યા છે ગુણોત્તર કસોટી. તો ગુણોત્તર કસોટી અપ્લાય કરવાની કોશિશ કરીશું. તો આપણે શોધવું પડશે un + 1. એટલે જ્યાં m દેખાય ત્યાં n+1 મૂકો. તો 4^n+1 - 1 છેદમાં n+1 ફેક્ટોરિયલ. એટલે મારી જોડે શું રહે 4^n/n+1 ફેક્ટોરિયલ. હવે આપણે ગુણોત્તર કસોટી અપ્લાય કરવા માટે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un+1/un ની કિંમત શોધીશું. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. તો તમારો un+1 શું છે 4^n/n+1 ફેક્ટોરિયલ છેદમાં un 4^n-1/n ફેક્ટોરિયલ. હવે આપણે એને સાદું રૂપ આપીએ તો શું આવશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 4^n/n+1 ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ /4^n-1. હવે અહીંયા 4^n અને છેદમાં શું છે 4^n-1. એટલે આપણી જોડે ઘાતમાં આવશે 4^n-1 -n+1 એટલે ફક્ત 4 રહેશે. ઘાત 4 ની એક જ ઘાત બાકી રહેશે, બાકી કટ થઈ જશે. અને છેદમાં આવશે n+1 ફેક્ટોરિયલ. એટલે શું લખાય n+1 * n ફેક્ટોરિયલ. આપણે આગળના એક્ઝામ્પલમાં પણ આ બધું કરી ગયા છીએ ગુણ્યા n ફેક્ટોરિયલ. સો n ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. મારી પાસે રહેશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 4/n+1. હવે લિમિટમાં n ક્યાં જાય છે n જાય છે ઇન્ફિનિટી ઉપર. તો n+1 ક્યાં જશે ઇન્ફિનિટી ઉપર. તો એનો વ્યસ્ત 1/n+1 ક્યાં જશે 0 ઉપર. એટલે આનો જવાબ આવી ગયો 0 અને આની વેલ્યુ કેટલી થઈ ગઈ 1 કરતા નાની. તો માટે ગુણોત્તર કસોટી પ્રમાણે આપેલી શ્રેણી કેવી થાય અભિસારી. નવું એક એક્ઝામ્પલ જોઈએ 1 + 2p/2 ફેક્ટોરિયલ પ્લસ 3p/3 ફેક્ટોરિયલ પ્લસ 4p/4 ફેક્ટોરિયલ ની અભિસારિતા ચકાસો. તો આપણને આ શ્રેણી આપી છે. હવે આ શ્રેણીમાં પણ આપણે n પદ શોધવાનું છે. n પદ આપેલું નથી. આગળના ઘણા બધા એક્ઝામ્પલમાં આપણને nth પદ આપી દીધેલું હતું એટલે શોધવાની જરૂર નહોતી.
આગળના એક્ઝામ્પલ ને આ એક્ઝામ્પલના આપણે n પદ શોધવું પડે છે. તો આમાં ઉપરના ભાગમાં શું છે? 2 પાવર p, 3 પાવર p, 4 પાવર p. તો પહેલા પદમાં શું આવે? 1 પાવર p. તો જવાબ શું આવે? 1. એટલે આપણે શું કરી નાખીએ? 1 ની જગ્યાએ મૂકી દઈએ 1 પાવર p. તો અંશમાં શું આવે? 1 પાવર p, 2 પાવર p, 3 પાવર p, 4 પાવર p. તો પહેલા પદમાં 1 પાવર p, બીજા પદમાં 2 પાવર p, ત્રીજા પદમાં 3 પાવર p, ચોથા પદમાં 4 પાવર p. તો nth નંબરમાં પદમાં શું આવે? n પાવર p. હવે છેદમાં પહેલું પદ શું છે? 1 પાવર p. એના છેદમાં લખી નાખીએ 1 ફેક્ટોરિયલ. તો પહેલા પદમાં 1 ફેક્ટોરિયલ, બીજા પદમાં 2 ફેક્ટોરિયલ, ત્રીજા પદમાં 3 ફેક્ટોરિયલ, ચોથા પદમાં 4 ફેક્ટોરિયલ. તો n નંબરના પદમાં આવે n ફેક્ટોરિયલ. બરાબર છે. હવે આપણે શોધીશું un પ્લસ 1. સો un પ્લસ 1 શોધવા માટે n ની જગ્યાએ મૂકીશું n પ્લસ 1 પાવર p છેદમાં n પ્લસ 1 ફેક્ટોરિયલ. એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 ના છેદમાં un લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી. તો પહેલા ઉપર મૂકી દઈએ un પ્લસ 1. સો n પ્લસ 1 પાવર p ડિવાઈડ બાય n પ્લસ 1 ફેક્ટોરિયલ. એના છેદમાં આવશે n પાવર p ડિવાઈડ બાય n ફેક્ટોરિયલ. સાદું રૂપ આપો. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n પ્લસ 1 પાવર p ના છેદમાં n પ્લસ 1 ફેક્ટોરિયલ. અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા આવી જશે n ફેક્ટોરિયલ અને આના છેદમાં આવી જશે n પાવર p. તો અંશમાં છે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n પ્લસ 1 પાવર p અને છેદમાં છે n પાવર p. તો બંનેને સાથે લખી નાખીએ. બંનેની ઘાત સરખી છે માટે આવી રીતે લખાય n પ્લસ 1 ડિવાઈડ બાય n પાવર p. અને બીજા ભાગમાં મારી પાસે આવે છે n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય n પ્લસ 1 ફેક્ટોરિયલ. એટલે n પ્લસ 1 ફેક્ટોરિયલ બરાબર શું લખાય? n પ્લસ 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે આપણે છેદને છૂટો કરી દઈએ તો n ના ડિવાઈડ બાય n 1 થઈ જાય અને 1 અપોન n પાવર p ગુણ્યા n ફેક્ટોરિયલ તો કેન્સલ જ થઈ જશે. એટલે મારી પાસે રહેશે 1 અપોન n પ્લસ 1. હવે n ઇન્ફિનિટી ઉપર જશે એટલે 1 અપોન n 0 તરફ જશે. એટલે મારી જોડે આવશે 1 પ્લસ 0 પાવર p. હવે બીજા પદમાં n ક્યાં જાય છે? ઇન્ફિનિટી પર. તો n પ્લસ 1 ક્યાં જશે? ઇન્ફિનિટી ઉપર. તો એનો વ્યસ્ત 1 અપોન n પ્લસ 1 ક્યાં જશે? 0 ઉપર. તો આનો જવાબ આવશે 0. માટે ગુણોત્તરનો જવાબ કેટલો આવ્યો? 0. 1 કરતાં કેવો છે? નાનો. માટે ગુણોત્તર કસોટી પ્રમાણે આપેલી શ્રેણી કેવી છે? અભિસારી. નવો એક્ઝામ્પલ. વન અપોન 3 પાવર 2 પ્લસ 1 into 2 divided by 3 into 5 power 2 plus 1 into 2 into 3 divided by 3 into 5 into 7 power 2 and continue. તો આ શ્રેણી આપણને આપી છે. આ શ્રેણીની અભિસારિતા ચકાસો. હવે આ એક્ઝામ્પલમાં પણ આપણે un પદ શોધવાનું છે. આપણે un પહેલું પદ શું છે? 1/3 પાવર 2. બીજું પદ શું છે? 1 into 2 divided by 3 into 5 પાવર 2. ત્રીજું પદ શું છે? 1 into 2 into 3 divided by 3 into 5 into 7 પાવર 2. તો આપણે પહેલા અંશ શોધી નાખીએ અને પછી છેદ શોધી નાખીએ. તો અંશમાં શું થશે? 1 પહેલા પદમાં 1, બીજા પદમાં 1 into 2, ત્રીજા પદમાં 1 into 2 into 3, ચોથા પદમાં 1 into 2 into 3 into 4, પાંચમા પદમાં 1 into 2 into 3 into 4 into 5. તો nth નંબરના પદમાં શું આવશે? 1 into 2 into 3 into 4 into 5 into n. એટલે મારો અંશ થઈ જશે 1 into 2 into 3 into 4 up to n.
તો nth નંબરના પદ માટે અંશમાં 1 × 2 × 3 × 4 × n આવશે. હવે છેદમાં શું છે? પહેલા પદમાં 3, બીજા પદમાં 3 × 5, ત્રીજા પદમાં 3 × 5 × 7, ચોથા પદમાં 3 × 5 × 7 × 9. તો પહેલું પદ કઈ રીતે લખાય? 2n + 1. તો n બરાબર 1 મૂકો તો શું આવે? 2 + 1 3 થઈ ગયો. એટલે અહીંયા થાય 3 × 5 × 7 up to 2n + 1. આપણે છેદને જરા ચકાસી જોઈએ. જો n બરાબર 1 મૂકું તો શું આવે? 3. હવે n બરાબર મારે શું મૂકવાના? 2. શું આવે? 3 × 2 × 2 4, 4 × 1 એટલે 5 થઈ ગયા. n બરાબર 3 મૂકો એટલે 3 × 2 6, 6 + 1 7. એટલે આ આપણું un અને એમાં દરેકના પદની ઉપર સ્ક્વેર છે. હવે શોધી નાખીએ un + 1. હવે આગળના દાખલા જેવો જ છે. આમાં પણ શું છે? ગુણાકાર. પદ કેવો છે? ગુણાકારમાં. એટલે મારે un + 1 માં શું આવશે? ન્યુમરેટરમાં 1 × 2 × 3 × 4 up to n × n + 1 અને છેદમાં 3 × 5 × 7 up to 2n + 1 અને એના પછીનું પદ n ની જગ્યાએ મૂકી દો n + 1 + 1. હવે un + 1 શું સાદુરૂપ આપીએ? 1 + 2 + 3 × 4 up to n × n + 1 અને છેદમાં 3 × 5 × 7 up to 2n + 1, 2n + 2 + 1 એટલે 2n + 3 એના પાવરમાં 2. હવે આપણે ગુણોત્તર કસોટી અપ્લાય કરીએ. un + 1 ના છેદમાં un લખી નાખો. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un + 1 1 × 2 × 3 up to n × n + 1 એના છેદમાં 3 × 5 × 7 up to 2n + 1 2n + 3 ને આખાના પાવરમાં 2 છેદમાં un લખો 1 × 2 × 3 × 4 up to n divided by 3 × 5 × 7 up to 2n + 1 nનો પાવર 2. હવે અંશ અને છેદની બંનેની ઘાત સરખી છે એટલે આપણે થોડું સાદુરૂપ આપી દઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 × 2 × 3 up to n × n + 1 છેદમાં 3 × 5 × 7 up to 2n + 1 × 2n + 3 ગુણ્યા 3 × 5 × 7 up to 2n + 1 અને એના છેદમાં 1 × 2 × 3 up to n અને આ બધાનો આખાનો પાવર 2. હવે કેન્સલ થઈ જશે. 1 × 2 × 3 up to n સુધી કેન્સલ થઈ જશે આની સાથે અને 3 × 5 × 7 up to 2n + 1 એ આની સાથે કેન્સલ થઈ જશે. એટલે મારી જોડે રહેશે બે ટર્મ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n + 1 ન્યુમરેટરમાં અને ડિનોમિનેટરમાં 2n + 3 એનો પાવર 2. હવે અંશ અને છેદને n વડે ભાગી નાખીએ. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1 + 1/n divided by 2 + 3 divided by n એનો પાવર 2. n ઇન્ફિનિટી ઉપર જશે એટલે 1/n 0 તરફ જશે એટલે 1 + 0 divided by 2 + 0 એનો પાવર 2 એટલે આવે 1/2 નો પાવર 2 એટલે 1/4. વેલ્યુ 1 કરતાં નાની માટે ગુણોત્તર કસોટી પ્રમાણે આપેલી શ્રેણી
અભિસારી થશે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ જેમાં x વાળું છે. x પાવર n ડિવાઈડ બાય n સ્ક્વેર પ્લસ 1 ની અભિસારિતા ચકાસો. આ આપણો પ્રશ્ન છે. અહીંયા un બરાબર શું છે? x પાવર n ડિવાઈડ બાય n સ્ક્વેર પ્લસ 1. મારે જોઈશે un પ્લસ 1 એટલે n ની જગ્યાએ હું મૂકી દઈશ n પ્લસ 1 એટલે x પાવર n પ્લસ 1 ડિવાઈડ બાય n પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 1. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 ડિવાઈડ બાય un એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x પાવર n પ્લસ 1 છેદમાં n પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 એના છેદમાં x પાવર n ડિવાઈડ બાય n સ્ક્વેર પ્લસ 1. સાદુરૂપ આપીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n સ્ક્વેર પ્લસ 1 છેદનો છેદ અંશમાં ડિવાઈડ બાય n સ્ક્વેર પ્લસ 1 નું હોલ સ્ક્વેર એટલે શું લખાય? n સ્ક્વેર પ્લસ 2n પ્લસ 1 પ્લસ 1 ઇન્ટુ x પાવર n પ્લસ 1 આ પદ છેદમાં x પાવર n. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. પહેલા પદ માટે આપણે અંશ અને છેદને n સ્ક્વેર વડે ડિવાઈડ કરી દઈએ એટલે મારી જોડે રહેશે 1 પ્લસ 1 અપોન n સ્ક્વેર ડિવાઈડ બાય 1 પ્લસ 2 ડિવાઈડ બાય n પ્લસ 2 ડિવાઈડ બાય n સ્ક્વેર ઇન્ટુ x પાવર n પ્લસ 1 ડિવાઈડ બાય x પાવર n એટલે મારી જોડે રહેશે ફક્ત x. હવે n ઇન્ફિનિટી ઉપર જશે તો 1 અપોન n ક્યાં જશે? 0 ઉપર. માટે આની કિંમત 0 થઈ જશે, આની કિંમત 0 થઈ જશે, આની કિંમત 0 થઈ જશે એટલે મારી જોડે રહેશે 1 પ્લસ 0 ડિવાઈડ બાય 1 પ્લસ 0 ઇન્ટુ x એટલે આનો જવાબ આવી ગયો x. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 ડિવાઈડ બાય un બરાબર x. તો આપણે અહીંયા લખી દઈએ જો x ની કિંમત 1 કરતાં નાની હશે તો શ્રેણી અભિસારી શ્રેણી થશે. જો x ની કિંમત 1 કરતાં મોટી હશે તો શ્રેણી કેવી થશે? અપસારી શ્રેણી થશે. અને ત્રીજું અને મહત્વનું x બરાબર 1 હોય તો આપણે ગુણોત્તર કસોટી નહીં અપ્લાય કરી શકીએ. તો આપણે ફરીથી ચેક કરીશું. un મારી જોડે શું છે? x પાવર n ડિવાઈડ બાય n સ્ક્વેર પ્લસ 1. ત્યાં x ની જગ્યાએ શું મૂકવું પડશે? 1. તો અમે મૂકી દઈશું અહીંયા n સ્ક્વેર પ્લસ 1. એટલે un બરાબર શું મૂક્યું? 1 અપોન n સ્ક્વેર પ્લસ 1 એટલે આપણી શ્રેણી આવી ગઈ un બરાબર સિગ્મા 1 અપોન n સ્ક્વેર પ્લસ 1. ક્યારે? જ્યારે x બરાબર 1 હોય. તો આપણે આની અભિસારિતા ચકાસીશું. તો un બરાબર મારી જોડે શું મળ્યું મને? 1 અપોન n સ્ક્વેર પ્લસ 1. હવે આની અભિસારિતા ચકાસવા માટે હું સરખામણી કસોટીનો ઉપયોગ કરીશ. સરખામણી કસોટીમાં શું કરતા હતા? આપણે બીજી એક સિરીઝ શોધતા હતા અને એનો રેશિયો શોધતા હતા. જો એનો રેશિયો ફાઇનાઇટ અને નોન ઝીરો એટલે શૂન્યતર મર્યાદિત સંખ્યા મળે તો બંને શ્રેણી એક સાથે અભિસારી અથવા બંને શ્રેણી એક સાથે અપસારી થશે. તો આપણે અહીંયા વીરીને ધારી લઈએ. ધારો કે સિગ્મા vn. આપણે vn કઈ રીતે ધારતા હતા કે અંશમાં n ની મેક્સિમમ ઘાત કેટલી છે? અહીંયા 0 અને છેદમાં n ની મેક્સિમમ કેટલી છે? 2. માટે vn શું થાય? n નો પાવર 0 એટલે 1 અને છેદમાં n નો પાવર 2 એટલે 1 અપોન n સ્ક્વેર.
હવે પી શ્રેણી ટેસ્ટનો ઉપયોગ કરીએ. પી શ્રેણી પ્રમાણે પી બરાબર કેટલા છે? 2 એ 1 કરતાં મોટા થાય માટે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી Vn સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1 અપોન n સ્ક્વેર એ અભિસારી શ્રેણી છે. બરાબર છે. એટલે આપણી ધારેલી શ્રેણી આપણને અભિસારી છે એટલો ખ્યાલ આવ્યો. હવે સરખામણી કસોટી અપ્લાય કરવા માટે આપણે un અપોન Vn શોધીશું. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. un શું છે? 1 અપોન n સ્ક્વેર પ્લસ 1. Vn શું છે? 1 અપોન n સ્ક્વેર. આપણે આને સાદું રૂપ આપીએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n સ્ક્વેરના છેદમાં n સ્ક્વેર પ્લસ 1. અંશ અને છેદને n સ્ક્વેર વડે ડિવાઈડ કરી નાખો. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન 1 પ્લસ 1 અપોન n સ્ક્વેર. હવે n ઇન્ફિનિટી જાય તો 1 અપોન n સ્ક્વેર ક્યાં જશે? 0 ઉપર. એટલે મારો જવાબ આવી ગયો 1. હવે આ કેવી કિંમત છે? એક તો ફાઇનાઇટ છે, મર્યાદિત અને શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની છે. તો સરખામણી કસોટી પ્રમાણે un અને vn બંને એક સાથે અભિસારી અથવા અપસારી થશે. પણ vn કેવી છે? અભિસારી. માટે સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી un બરાબર સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1 અપોન n સ્ક્વેર પ્લસ 1 એ અભિસારી થશે. એટલે હવે આપણી જોડે x ની કિંમત પ્રમાણે 3 જવાબ મળ્યા. કયા 3 જવાબ મળ્યા? તો પહેલો જવાબ x લેસ ધેન 1 હોય તો અભિસારી શ્રેણી, x ગ્રેટર ધેન 1 હોય તો અપસારી શ્રેણી અને x બરાબર 1 હોય તો આપણી જોડે આવ્યું અભિસારી શ્રેણી. તો આપણે આને ભેગું કરીને લખી દઈએ. જો x એ 1 અથવા 1 કરતાં નાનો હોય તો આપેલી શ્રેણી અભિસારી શ્રેણી થશે. અને જો x એ 1 કરતાં મોટો હોય તો આપેલી શ્રેણી અપસારી શ્રેણી થશે. તો મિત્રો આજે આપણે શ્રેણીની અંદર ગુણોત્તર કસોટી રેશિયો ટેસ્ટ વિશે ભણ્યા. રેશિયો ટેસ્ટ કોને કહેવાય? તો રેશિયો ટેસ્ટની અંદર આપણે જ્યારે આપણી જોડે પોઝિટિવ ટર્મ સિરીઝ એટલે ધન પદોવાળી શ્રેણી હોય ત્યારે રેશિયો ટેસ્ટ અપ્લાય કરી શકાય. એની અંદર આપણે રેશિયો લેવાનો છે, ગુણોત્તર લેવાનો છે બે કન્ઝિક્યુટિવ ટર્મનો un પ્લસ 1 અપોન un નો. એટલે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 અપોન un ની વેલ્યુ શોધવાની. ધારો કે એ l છે. l ની કિંમત 1 કરતાં નાની હોય તો શ્રેણી અભિસારી કહેવાશે. l ની કિંમત 1 કરતાં મોટી હોય તો અપસારી કહેવાશે. અને જો l બરાબર 1 હોય તો આ ટેસ્ટ પર્યાપ્ત નથી અભિસારીતા ચકાસવા માટે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા. દરેક એક્ઝામ્પલમાં કંઈક નવીનતા હતી. અમુક એક્ઝામ્પલમાં પદોની ગણતરીવાળા હતા. તો એવા એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરવા એને જરા શાંતિથી પ્રયત્ન કરજો. અમુક એક્ઝામ્પલમાં એક્સની કિંમત આવી હતી. છેલ્લા બે એક્ઝામ્પલમાં આપણે જોયું કે જેમાં શ્રેણી એ એક્સની કિંમત ઉપર ડિપેન્ડન્ટ છે. એક્સની કિંમતને આધારે આપણે શ્રેણીની અભિસારીતા ચકાસવી પડે છે. અને એક્સ બરાબર 1 હોય તો આપણે સ્પેશિયલી એને અલગ રીતના ચકાસવી પડે છે, જેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરી છે. તો આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય ભારત.